હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળા હિના. આજે આપણે બનાવવાનો છે મંચુરિયન. તો કેવી રીતે બને છે એની રીત આપણે જોઈએ. શિયાળામાં શાક ભરપૂર પ્રમાણમાં મળે છે, તો ચાલો આજે બહાર જેવું ટેસ્ટી મંચુરિયન છે ઘરે બનાવીએ. તો તેની માટે સૌપ્રથમ છે આપણે ગાજર છે ખમણી લીધું છે, અને ત્યારબાદ છે આપણે કોબી આવે છે, કોબીજને ઝીણી ઝીણી ખમણી લીધી છે, અને એ બંનેને છે મિક્સ કરવાનું છે આપણે. તો જોઈએ આપણે રીત. તો આ બંને ખમણાઈ ગયું છે. હવે ત્યારબાદ છે એક બાઉલની અંદર આપણે બંને ખમણાઈ ગયું છે અને મિક્સ કરવાનું છે, ગોળી બનાવવાની છે એની માટે. તો આપણે બંને મિક્સ કરી લીધું છે. હવે એમાં છે આદું, મરચાં અને લસણની પેસ્ટ છે એ 2 ચમચી એડ કરેલી છે. ત્યારબાદ આપણે છે મેંદો લીધો છે અને કોર્નફ્લોરનો જે લોટ આવે છે એ લીધેલો છે, અને સ્વાદ અનુસાર છે મીઠું એમાં એડ કરેલું છે. અને ત્યારબાદ છે બધું મિક્સ કરી દેવાનું છે. આમાંથી પાણી છે એ છૂટું નથી પાડવાનું છે. કોબી અને જે ગાજરનું પાણી હોય એમાં ને એમાં રહેવા દેવાનું છે, અને પહેલાં મિક્સ કરી લેવાનું છે. અને જો જરૂરિયાત પડે તો આપણે પાણી થોડુંક એડ કરવાનું છે. અને આવી રીતના છે એનો લોટ છે એકદમ થોડોક ઢીલો અને સોફ્ટ બાંધવાનો છે, એટલે આપણી જે ગોળી છે એ એકદમ પોચી રહે. ગોળી આપણી રેડી થઈ ગઈ છે. હવે એને છે ગરમ તેલમાં તળવાની છે. તો તેલ ગરમ થઈ ગયેલું છે, અને ત્યારબાદ હવે 1 બાય 1 છે આપણી જે ગોળી મંચુરિયનની કરી છે એ તળી લેશું, અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી છે આપણે એને તળવાની છે. તો આપ જોઈ શકો છો કે આપણે ગોળી જે બનાવેલી હતી એ ગરમ તેલમાં તળાઈ રહી છે. થોડીક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે છે તળવાની છે, અને ગોળી પણ ખાવાની મજા આવે છે ગરમે ગરમ. તો આપ જોઈ શકો છો કે આપણું મંચુરિયન રેડી કરવાનું છે, એટલા માટે ગોળી તળાઈ રહી છે. હવે આપણી ગોળી છે એ એકદમ ફ્રાય થઈ ગઈ છે, મસ્ત બ્રાઉન કલરની ક્રિસ્પી, આપ જોઈ શકો છો. અને હવે એ બહાર કાઢી લેવાની છે, એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાની છે ગોળીઓને. તો મસ્ત મંચુરિયનની ગોળી રેડી થઈ ગઈ છે. હવે આપણે એના વઘાર કરવાનો છે. એની માટે કેપ્સિકમ, ગાજર, કોબી, ડુંગળી અને લસણ છે એ સમારી લીધેલું છે. ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે વઘાર માટે. એમાં જે લીલું લસણ આવે એ એડ કર્યું છે વઘારમાં, અને ત્યારબાદ છે આપણા બધા વેજીટેબલ્સ છે, કેપ્સિકમ, ગાજર, કોબી અને શું હતું ડુંગળી, એ છે આપણે એડ કરવાનું છે, ફ્રાય કરવાનું છે. તો એ બધું વેજીટેબલ્સ છે આપણે એડ કરી દઈશું, અને ગેસની ફ્લેમ છે થોડીક હાઈ રાખવાની છે, કારણ કે ઝટપટ ચડી જાય એટલા માટે. અને એને સાંતળી લેવાનું છે ધીમે ધીમે. અને ત્યારબાદ છે આપણે આદુ, લસણ અને જે મરચીની પેસ્ટ છે એ નાખવાની છે. એ સાંતળાઈ જાય ત્યારબાદ આપણે છે બધા સોસ આપણે આવે છે એ મંચુરિયનના એ આપણે એમાં એડ કરવાના છે. તો થોડોક કલર ચેન્જ થઈ ગયો છે, થોડુંક સ્વાદ અનુસાર મીઠું છે આપણે નાખવાનું છે. અને આપણે પહેલાં છે ટોમેટો કેચઅપ એડ કરવાનું છે, ત્યારબાદ સોયા સોસ એડ કરવાનો છે, અને ત્યારબાદ છે રેડ ચીલી સોસ લેવાનો છે. તમે ગ્રીન પણ લઈ શકો છો, અહીંયા રેડ હતો તો રેડ ચીલી સોસ લીધેલો છે. સોસને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને ગ્રેવીવાળું કરવું હોય તો થોડુંક આપણે ઘટ કરવાનું છે, એટલે એના માટે મેં કોર્નફ્લોરની સ્લરી છે પાણીમાં પલાળી દીધી હતી, અને 2-3 ચમચી જેટલું એ નાખ્યું છે, એટલે આપણી ગ્રેવી ઘટ થઈ જાય. તો આપ જોઈ શકો છો કે ગ્રેવી છે એ ઘટ ઓલમોસ્ટ થઈ ગઈ છે, અને વેજીટેબલ પણ ચડી ગયા છે. હવે ત્યારબાદ આપણું જે મંચુરિયન છે એ આપણે આમાં એડ કરી દેવાનું છે, જે ગોળી આપણે બનાવી હતી એ. અને ગોળી એડ કરી અને ત્યારબાદ છે 5 થી 10 મિનિટ માટે રેડી કરવાનું છે. એમાં એમને ગોળી રહેવા દેવાની છે, એટલે કે જે આપણું ગ્રેવી છે એની અંદર ગોળીની અંદર ચડી જાય અને મિક્સ થઈ જાય. તો આપ જોઈ શકો છો કે હવે આપણું મંચુરિયન છે એ એકદમ રેડી થઈ ગયું છે બહાર જેવું. તો હવે આપણે એને ગરમ ગરમ છે એ આપણે સર્વ કરશું ખાવા માટે. તો આમાં હાજીનોમોટોનો ઉપયોગ છે બિલકુલ કરેલો નથી, જે ચાઇનીઝ મીઠું આવે એનો ઉપયોગ નથી કરેલો, આપણું જે સાદું રેગ્યુલર મીઠું આવે એનું જ કર્યું છે.
તો ખાવા માટે રેડી છે મંચુરિયન. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.